ભાવનગર શહેરમાં ગેરકાયદેસર કનેક્શનોના કારણે પાણીનો કકળાટ સામે આવ્યો છે। શહેરના સુભાષનગર વિસ્તારમાં મઢુલીવાડી શેરીમાં છેલ્લા ઘણા સમયથી પાણી નહીં આવવાને કારણે સ્થાનિક ગૃહિણીઓ દ્વારા કમિશનરને મળીને રજૂઆતની સાથે રોષ ઠાલવવામાં આવ્યો છે। ભાવનગર શહેરના સુભાષનગર મઢુલીવાડી શેરીમાં છેલ્લા 15 થી 20 દિવસથી પાણી નહીં આવવા પાછળનું કારણ સ્થાનિક ગૃહિણીઓએ પાણીની લાઇન નાની હોય તેમાંથી 4 જેટલા કનેક્શનો લેવાના કારણે પાણી આવતું બંધ થયું હોવાનો કકળાટ કરી રહી છે અને માંગ કરી રહી છે કે મોટી લાઇનમાં ફરી જોડાણ આપવામાં આવે। બઈ સાઈડ આવે છે, વાઘેલાવાળા ખાંચામાં આવે છે, વરસામાં આવે છે, પ્લસ અમારી એક્ઝિટ સામે 4 જણાએ ગાંધી સ્મૃતિના જે મકાન છે ને ત્યાં ફૂલ પાણી સર આવે છે। એ લોકોએ એક કનેક્શન આગળ હતું, એને પાણી નહોતું આવતું એટલે એ લોકોએ પાણી આવશે પણ ટાંકામાં 15 પાણી અંદર ન આવતું, ટાંકા અંદર સેફ છે, પાણી કોઈ દે પીવાનું નથી આવતું, કેટલા દિવસથી પીવાનું નથી। આગળ એટલો એરિયા છે ને કે બેનો કચરા પોતા ઘરના કામ કરવા જાય તો છતાં 150 રૂપિયાના ત્યારે ટાંકા નખાય। પુષ્પાબેન નટવરલાલ ચાવડિયા, સુભાષનગર એવીસી, મઢુલીવાડી શેરી, બરોબર। એ 15-20 દિવસથી પાણી ટીપું આવતું નથી। 1 મહિનો આમ તો થયો પણ 15-20 દિવસથી તો ટીપું નથી આવતું। પહેલાં તો થોડું આવતું હતું તો મૂળ કનેક્શન આગળ 2-3 જણાએ ક્વાર્ટરમાં 4 કનેક્શન નવા લીધા છે બી સાઈડ એટલે અમારે પાણી ના આવતું। પહેલાં મોટી લાઇનમાં હતું અમારું કનેક્શન, હવે નાનામાં જોડાણ કર્યું એટલે અમારી રિક્વેસ્ટ છે કે અમારે મોટામાં જ જોડાણ કરી આપો।